રાજ્યમાં દીકરીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે। વલસાડ રેલવે સ્ટેશન પર બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા અને બાળકીની ઉંમર છે 9 વર્ષની। આ 9 વર્ષની બાળકી સાથે ત્યાં કુલીએ જ અડપલા કર્યા હતા। બાળકીને લાલચ આપી શારીરિક અડપલા કર્યા। રેલવે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે। ત્યારે અહીંયા સુરક્ષા સામે સવાલ તો ઉઠી રહ્યા છે, પણ સાથે અહીંયા એ કુલીની માનસિકતા પર પણ સવાલ, કારણ કે એક 9 વર્ષની બાળકી જે આવી હશે અને રેલવે સ્ટેશન પર કદાચ એ બાળકી એકલી નહીં હોય, તેના માતા પિતા પણ હાજર હશે અને ત્યાં જ આસપાસ આ કુલીએ 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા। કુલીએ બાળકીને નિવસ્ત્ર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। રેલવે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે। ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર, તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી, વોશરૂમ યુઝ કરવા માટે થઈને। તે અરસામાં આ કામનો જે આરોપી છે તેણે તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરેલ, જે બાબતની જાણ પોલીસને થતાં પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવેલ છે।